ગંગાજીમાં સ્નાન કરી અને ભગવાનના પૂજવાથી વિશ્વામિત્ર બાપજીએ ગંગાની સંપૂર્ણ ઉત્પત્તિ કેવી રીતે ગંગાજી આવ્યા આ કથા ગંગાના જ કિનારે વિશ્વામિત્ર બાપજીએ એનું વર્ણન કર્યું. રામ લક્ષ્મણને આનંદ થયો અને ફરીવાર ગંગાજીમાં સ્નાન કરી અને ત્યાંથી હવે જનકપુર તરફની યાત્રા રામ આગળ શરૂ કરે છે. એક પછી એક જંગલો, રસ્તામાં ઋષિમુનિઓના આશ્રમો આવે. બધાના દર્શન કરતા કરતા રામ લક્ષ્મણ વિશ્વામિત્ર બાપજીની હારે જાય છે. ધીમે 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 રસ્તામાં પાછા સત્સંગ ચાલે. ઋષિમુનિઓની સાથે જાઓ ને એટલે સત્સંગ તો ચાલુ જ હોય. ચાલ્યા જાય જનકપુર તરફ. હવે દૂરથી જનકપુરી દેખાવા માંડી. જનકપુરી દૂરથી દેખાય પણ એટલી સુંદર છે. મહેલો, અટારીઓ, બગીચાઓ, હવેલીઓ દૂરથી એટલી ચમકી રહી છે, સુંદર મજાની શોભી રહી છે. એ વખતે રામે વિશ્વામિત્ર બાપજીને કીધું, બાપજી આ નગરી દેખાય છે કઈ છે? આટલી પરમ રમ્ય. લક્ષ્મણજીએ કીધું. લક્ષ્મણજી કહવા માંડ્યા, ભાઈ આ દૂરથી આટલી સુંદર દેખાય છે તો અંદર કેવી? વિશ્વામિત્ર બાપજીએ કીધું, રામ આપણે જ્યાં ધનુષ યજ્ઞમાં જવાનું છે ને એ જ આ જનક રાજાની નગરી છે. રામ પણ રાજી થયા. આટલી સુંદર તો કે હા, એનું કારણ છે ત્યાંનો રાજા મહાન છે. જનકપુરીનો રાજા મહાન છે, જ્ઞાની છે. જ્યાંનો રાજા મહાન હોય ને એનું નગર મહાન જ હોય. અને આમે રામાયણમાં મુખ્ય 3 નગરીના વર્ણન આવે. રામકથામાં 3 નગરીના વર્ણન આવે. એક અયોધ્યા નગરી, બીજી લંકા નગરી અને ત્રીજી આ જનકપુર. 3 નગરીના વર્ણનમાં પછી જો આના ઉપર તમે ચિત્રકૂટ જાઓ, નેપાળમાં જાઓ, જનકપુરી જાઓ તો ત્યાંના સંતો બધા ભેગા થાય ને આના ઉપર ઘણી વિચારાઓ કરતા હોય, મંતવ્યો આપે. એ લોકો ચર્ચા કરે કે રામાયણની આ 3 નગરી છે તો 3માંથી મહાન નગરી કઈ, પૂર્ણ નગરી કઈ? 3 નગરી છે, અયોધ્યા, લંકા અને જનકપુરી. તો આ 3માંથી પૂર્ણ નગરી, મહાન નગરી કઈ? પૂર્ણ નગરી હોય ને મહાન કહેવાય. પૂર્ણ નગરી એટલે આખી નગરી સુપાત્રની હોય, બધા સારા માણસોની હોય, કોઈ ખરાબ માણસ ન હોય, એને પૂર્ણ નગરી કહેવાય. તો અયોધ્યાના સંતોએ કીધું કે ભાઈ અમારી આ તો રામ અવતાર લઈને આવ્યા છે અને અમારી અયોધ્યા તો બધી પ્રજા સુપાત્ર, અમારી અયોધ્યા પૂર્ણ નગરી છે. ત્યારે બીજા સંતોએ વિરોધ કર્યો કે અયોધ્યા પૂર્ણ નગરી નથી. કેમ? ત્યાં બધાય સુપાત્ર માણસો ક્યાં છે? અને બધાય સુપાત્ર માણસો તો રામ વનમાં ન જતા, સીતાજીને વનવાસ ન મળતો. ન્યાય ધોબી, મંત્રા, કઈ આવા પાત્રો એ દે છે ખરાબ બુદ્ધિવાળા. એટલે એને સંપૂર્ણ નગરી ના કહેવાય. બધી પ્રજા નાસ્તિક હોવી જોઈએ, બધી સારી પ્રજા હોવી જોઈએ. એક પણ માણસ ઓલો ન હોવો જોઈએ, એને પૂર્ણ નગરી કહેવાય. તો બીજા સંતોએ કીધું તો લંકા આખી રાક્ષસોની હતી તો એને પૂર્ણ નગરી કહી. તો વળી સંતોએ કીધું કે એ પૂર્ણ નથી, એ બધી આખી રાક્ષસોની અને ખરાબ માણસોની હોત તો એને પૂર્ણ કે. પણ એમાં વિભીષણ, ત્રિજટા, માલ્યવાન, મંદોદરી આવા સુપાત્રો છે એમાં.
એટલે એ પૂર્ણ નથી. અને પછી સંતોએ, જનકપુરીના સંતોએ કીધું કે અમારી જનકપુરી એક એવી પૂર્ણ નગરી છે કે એક પણ અમારે ખરાબ માણસ જનકપુરીમાં નથી. સંતોએ કીધું એ સાચું. એટલે 3 નગરીમાં પૂર્ણ નગરી આ જનકપુરીને કીધી. અને ત્યાંનો રાજા, જનક રાજા કોઈ સામાન્ય રાજા નથી. એ મોંડું વાગ્યું. નજીક આવ્યા હતા સુંદર મજાના બગીચાઓ, પુષ્પ વાટિકાઓ બધું જોયું, અતિ પ્રસન્ન થયા છે. અને બગીચા સામાન્ય નહીં, જનકપુરના બગીચામાં 12 મહિના વસંત ઋતુ એમાં વાસ કરે છે. પક્ષીઓ એમાં કલરવ કરે છે. રામ લક્ષ્મણ તો જોઈને એટલા પ્રસન્ન થયા કે આવી નગરી આપણે જોઈ નથી. અને ચાલતા ચાલતા બિલકુલ જનકપુરીની નજીક આવી ગયા છે. અને જ્યાં જનકપુરીના માણસોને જોવા મળ્યા ત્યાં તો અતિ સુંદર અને સુપાત્ર, વિવેકી, સુપાત્ર અને દેખાવમાં સુંદર. જનકપુરના માણસો પ્રજાજનો સામે મળે, ઋષિ મુનિને જોયા, હાથ જોડે, પધારો મુનિ, ધનુષ્યગ્નમાં આવ્યા, બધાને ભાવથી બોલાવે છે. રામ અને લક્ષ્મણ તો કહેવા માંડ્યા, વાહ પ્રભુ, આવી નગરી, પ્રજામાં આટલો વિવેક, ગમે અજાયનો માણસ દેખે હાથ જોડે, પધારો પધારો, વિવેક કરે. અને ત્યારે વિશ્વામિત્રએ કીધું કે રામ, આ પ્રતાપ રાજાનો, અને આપણે નિયમ છે, તથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા હોય, રાજા જેવો હોય એવી પ્રજા હોય, એનો પ્રભાવ પ્રજા ઉપર પડે. આ તો જનક, જનક એટલે જનકને વિદેહી કીધા. વિદેહી એટલે દેહ છતાં વિદેહી. એ રાજા છે પણ છતાંય નિર્લેપીય છે. સંસારમાં માયાની કોઈને અસર થતી નથી, આનું નામ વિદેહી. અને જનક રાજા સભા ભરી બેઠા હોય ને, અહીંયા સામાન્ય માણસ કોઈ બેઠો ન હોય. જનકની સભામાં બધા જ્ઞાની અને પંડિતો જ બેસતા. કારણ કે જ્ઞાની એટલા હતા, કઈ કેવો સવાલ થાય, કઈ શું પૂછે, કઈ નક્કી નહીં. અને જનક કેટલા જ્ઞાની ને કેટલા મહાન હતા એનો એક પ્રસંગ. જ્યારે સુખદેવજી મહારાજ જન્મ, આપણે ભાગવત બધાએ સાંભળ્યું, સુખદેવજી મહારાજ જન્મ એ તો ગર્ભજ્ઞાની હતા. જન્મતા ભેગા આપણે બધાને ખબર છે કે ઓર સહિત ભાઈ ગયા. ત્યારે એના પિતાજી વેદવ્યાસજીએ કીધું કે સુખદેવ ક્યાં ભાગ્યો? તો કે મારે સંસારનું કાંઈ કામ નથી, હું તો મારું કલ્યાણ કરવા આવ્યો. તો ભલે આવ્યો, તું આવ્યો એનો વાંધો, તું જ્ઞાની છો, ગર્ભ જ્ઞાની છો, તારે જ્ઞાન લેવાની જરૂર નથી. પણ એક વાત સાંભળી લે, શું તું મનુષ્ય તરીકે અવતાર લઈને આવ્યો છો એટલે ગુરુ ધારણ કરજે, નકર તારું બધું જ્ઞાન નકામું છે ગુરુ વગરનું. સુખદેવજી ઉભા રહી ગયા. સુખદેવજી કહેવા માંડ્યા, ગુરુ, હાથ ગુરુ ધારણ કરવા પડે મનુષ્ય માત્ર ને. આ ખોરિયું ધારણ કર્યું, ગુરુ ન કરો એટલે બધું નકામ. સુખદેવજી વિચાર કર્યો, પણ હવે મારે ગુરુ કેને કરવા? ગુરુ આપણાથી જ્ઞાની હોવો જોઈએ, આપણાથી મહાન હોવો જોઈએ, એને ગુરુ કરાય. ત્યારે વેદવ્યાસે કીધું તારે ગુરુ કરવા હોય તો જનકપુરીમાં જાજે, જનક રાજાને ગુરુ કરજે. સુખદેવજીને ગમ્યું નહોતું. સુખદેવજીએ કીધું કે હું બ્રહ્મચારી, ત્યાગી, આટલો જ્ઞાની અને રાજાને ગુરુ કરું. પણ એને વિચાર કર્યો કાંઈ નહીં, જોશું. પછી સુખદેવજી વિચરણ કરે છે. પછી એને એક દિવસ યાદ આવ્યું કે મારા પિતાજીએ કીધું છે, જાવ તો ખરો, કાંઈ રાજાને થોડો ગુરુ કરાય, સંસારીને હું બ્રહ્મચારી. અને એક દિવસ ચાલતા 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 સુખદેવજી જનકપુરી ગયા. કે જાવ તો ખરો, ગુરુ કરવા ન કરવા એ પછીની વાત.
મારા પિતાજીએ કીધું કેવક છે જોવું તો ખરો. હવે હાલીને ગયેલા ત્યાં પહોંચ્યા, બપોર થઈ ગયેલા, રાજબેનના દરવાજા બંધ. સુખદેવજી વિચાર કર્યો કે હવે દરવાજા બંધ છે, આમાં જવું કેવી રીતે? સુખદેવજી કે હવે થોડીક વાર રાહ જોઉં. એટલે જનક રાજાના મહેલની બહાર એક થંભ ખોડેલો અને થંભમાં એક મોટો બધો ઘંટ ટીંગાય. એ થંભને ટેકો દઈને સુખદેવજી અહીંયા ઊભા રહ્યા. ટેકો દીધો, હાલીને આવ્યા, થાક્યા હતા. એ ટેકો દઈને ઊભા છે કે દરવાજા ખુલે પછી જનકને મળવું. પણ એમાં બહેનું એવું થાકેલા એટલે ઊભા ઊભા ટેકો મળે ને નીંદર આવી જાય. ટેકો ગમે ત્યાં મળે, કથામાં આવી જાય. કથામાં હારો સાંભળો, હારો ટેકો જરી જાય છે. 3 કલાકની નિરાતે ખેંચી લઈએ. અહીંયા તો સારું છે, આ તો ગામડાની વાત કરું, અહીંયા હોતા નથી કોઈ. આજુબાજુ જુઓ ટેકો મળે. અને હું તો અહીંયા સુધી કહું, નીંદર ભલે આવતી હોય તો કાંઈ વાંધો નહીં, અહીંયા ટેકો મળે તો સુઈ જાજો. કથામાં હુતા છો ને તો કંઈ પહોંચીતા ના જાગશો. જાગવાના ઠેકાણા. સુખદેવજી થાકેલા, થાંભલાના ટેકે ઊભા ઊભા નીંદર આવી ગઈ. કારણ કે ઊંઘ ન જુએ ઓટલો, ભૂખ ન જુએ રોટલો, આંખ વિચાય એટલે તો સુઈ ગયા. હવે સુઈ તો ગયા, આંખ ઊભા ઊભા વિચાઈ ગઈ, નીંદર આવી ગઈ. અને એમાં પાછું સપનું આવ્યું. સુખદેવજીને સપનું આવ્યું. સુખદેવજી તો બ્રહ્મચારી હતા, પણ સ્વપ્નમાં જોયું તો એને લગ્ન કર્યા. સ્વપ્નમાં લગ્ન થયા, સ્વપ્નમાં એને પત્ની ઘરવાળી ભેગી, પછી તો એને બાળકો થયા 2-3 બાળકો. અને સુખદેવજી પત્નીને બાળકોને લઈને જંગલમાં હાલ્યા જાય. એમાં બાળકોને ભૂખ લાગી તો સુખદેવજીને કહેવા માંડ્યા, પિતાજી ભૂખ લાગી છે, કઈ ખાવાનું આપો. સુખદેવજી કે હવે જંગલમાં ક્યાં લેવા જાવ મારે ખાવાનું? તોડા તોડ કરે છે બાળકો. જો કે સપનું છે, પણ સપનું હાલતું હોય ને ત્યાં આપણે હાથું જ લાગે છે. પેલા બાળકો 2-3 એની પત્ની કહેવા માંડી કે તમે કેવા પિતા છો, આને કઈ ખાવાનું આપો. તો કે અહીંયા ક્યાં થઈ દઉં, અહીંયા છે જંગલમાં કઈ. બાળકો બહુ તોડાતોડ કરતા હતા. અને એમાં સુખદેવજીએ નજર કરી કે આંબો જોયો, આંબામાં કેરી જોઈ. સુખદેવજીને એમ થયું કે આ કેરી તોડીને છોકરાને દઉં એટલે શાંત થઈ જાય. એટલે સુખદેવજી આંબાની નીચે ગયા, હાથ લાંબો કર્યો કેરી તોડવા. પણ કેરી ઊંચી છે, પોચાણા નહીં. સુખદેવજીને એમ થયું બહુ ઊંચી નથી, લાવ કૂદકો મારીને તોડી લો. હજુ સપનું ખોટું હોય પણ ક્રિયા સાચી થાય. હાથ પગના હલન ચલન સ્વપ્નમાં એ સાચી ક્રિયા થાય. સુખદેવજીએ કૂદકો માર્યો, કેરીએ પોચાણા નહીં. પછી એમ થયું જોરથી કૂદકો મારો. હવે સુખદેવજીએ જોરથી કૂદકો હાચો લાગ્યો. થાંભલા આગળ ઉભા હતા, અહીંયાથી કૂદકો માર્યો, માથે ઓલો ઘંટ હતો. સુખદેવજીનું માથું ધણી ગઈ, સીધું ઘંટમાં ભટકાણું અને આંખ ખુલી ગઈ. હા શું? અને ત્યાં બરોબર રાજમહેલના દરવાજા ખુલ્યા. અને જનક રાજા પગથિયા ઉતર્યા સામે. પણ જનક રાજા હસતા હસતા આવ્યા સુખદેવજીની સામે. સુખદેવજીની આંખ ખુલી ગયેલી એમ જોયું. અને જનક રાજા હસતા હસતા આવી સીધું બોલ્યા. શું ખબર? જનક રાજાએ કીધું, કેમ સુખદેવ કેરી નો તૂટી? વિચાર કરો, આને સપનું આવ્યું, હજી આંખ ખુલી છે અને જનકને ખબર પડી ગઈ. જનકે દાંત કાઢતા કાઢતા કીધું, કેમ સુખદેવ કેરી નો તૂટી? સુખદેવજી સમજી ગયા હું ધારું છે એવું નથી, આ તો પરમ તત્વજ્ઞાની છે. નકર મને સપનું આવ્યું, હજી આંખ ખુલી જ છે. સપનાની વાત આને ખબર પડી ગઈ. પધારો પધારો. જનક રાજા મહેલમાં લઈ જાય. મહેલમાં ગયા. સુંદર મજાનો સોનાનો હિંડોરો હતો. ત્યાં બેસાડ્યા સુખદેવજીને. સુખદેવજી બેઠા, બાજુમાં જનક રાજા બેઠા. જનક રાજાની બેઠા છે બે. આજ તમે પધાર્યા તો મારા પિતાજીએ તમારી પાસે આવવાનું કીધું હતું એટલે આવ્યો છું.
સારું સ્વાગત કર્યું, પાણી પાયું અને બે જણા વાતો કરે છે. સુખદેવજી કહેવા માંડ્યા, મારા પિતાજીએ તમારી પાસે તમને ગુરુ કરવાનું કીધું. ત્યાં બરોબર સુનૈના જનક રાજાના પત્ની 16 શણગાર ધારણ કરી અને ઓચિતાને આવ્યા તો ખરા, પણ હિંડોરામાં બે બેઠેલા, એમાં વચ્ચે થોડીક જ જગ્યા, એક માંડ બેસી શકે. અહીંયા સુનૈનાજી આવીને બેસી ગયા વચ્ચે. સુનૈનાજી જેવા બેઠા, સુખદેવજી ઊભા થઈ ગયા. જનક રાજા કે કેમ? તો હું ગમે એમ તો બ્રહ્મચારી છું, મારી બાજુમાં સ્ત્રી બેસે, સ્ત્રીને નો અડાય. અહીંયા જનક રાજાએ કીધું, સુખદેવ તું આવ્યો શું કામ? તો ગુરુ થવા. તો હજી મારા શિષ્ય થવાની લાયકાત તારામાં નથી. જનક રાજાએ કીધું કેમ? હજી તારામાં ભલે બ્રહ્મચારી છો, જ્ઞાની છો, પણ હજી તારામાં ઈ ભેદ છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ. આ ભેદ જેથી મટી જાય ને, દેહ છતાં નિર્લેપ થઈ જાય ને, તેની તને શિષ્ય બનાવીશ. જો આટલો મહાન જનક રાજા, દેહ છતાં વિદેહ. આ ઈ જનક રાજાની નગરી. ચાલતા ચાલતા નગરની નજીક પહોંચ્યા તો સુંદર મજાની આંબાવાડી. વિશ્વામિત્ર બાપજીએ કીધું, રામ હવે આપણે આ આંબાવાડીમાં જ વિશ્રાંતિ લેવી છે, અહીંયા જ પડાવ નાખો. આંબાવાડીમાં ઉતરા, બીજા ઋષિ મુનિઓ સાથે છે. સુઘટિત નાના ભ્રાંતિ સિંહ નિવાસ સુંદર સદના સૌભાગ્યની કઈ જાત ચંદ્ર કી જય હરિ. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર બાપજીની આપણે આંબાવાડીમાં મુકામ કરે છે. અને આ સમાચાર જનક રાજાને મળ્યા. જનક રાજા પોતાના સચિવ સ્નેહીઓને સાથે લઈ અને સ્વાગત કરવા માટે એને આવકાર આપવા વિશ્વામિત્ર બાપજીને બગીચામાં આવે છે, આંબાવાડીમાં. તો આંબાવાડીમાં આવી વિશ્વામિત્રને પગે લાગ્યા, સ્વાગત કર્યું. અરે મુનિ, આજ તમે આવ્યા, અમને ઘણો આનંદ થયો. અમારી નગરી પાવન થઈ ગઈ અને અમારા આવા પ્રસંગોમાં સંતોના પગલા થાય એટલે અમારું કાર્ય સિદ્ધ. સ્વાગત કર્યું, બેઠા, કુશળતા પૂછી. વિશ્વામિત્ર બાપજીએ જનકને કીધું, જનક કુશળ છો ને? ત્યાં જનક રાજાએ એટલું જ કીધું કે મુનિ, તમારા જેવા સંતો આવીને અમારી કુશળતા પૂછે, આથી વધારે કુશળતા બીજી કઈ હોય? આમ વાતો કરે છે, પણ એ વખતે રામ લક્ષ્મણ આંબાવાડીમાં ચક્કર મારવા ગયા, જોવે છે. ચક્કર મારીને આવ્યા પાછા, જ્યાં જોયું ત્યાં વિશ્વામિત્રની બાજુમાં જનક રાજા બેઠા છે. જનક રાજાને જોયા, રામ લક્ષ્મણ બેયે પ્રણામ કર્યા, પગે લાગ્યા અને વિશ્વામિત્રની બાજુમાં રામ લક્ષ્મણ બે બેસી ગયા. પણ જ્યાં જનક રાજાએ રામના હમું જોયું, સ્થિર થઈ ગયા. જનક રાજા એક નજરે જોઈ રહ્યા છે, કારણ કે ગમે એમ તો બ્રહ્મ છે, ઈશ્વર અને બ્રહ્મનું ખેંચાણ થાય જ. જનક રાજા તો વિચારમાં પડી ગયા કે આ શું, દુનિયાની કોઈ પણ ચીજમાં મને લગાવ ન થાય, ખેંચાણ ન થાય, કારણ કે દેહ છતાં વિદેહ. અને આને જોઈ, આ રાજકુમાર આ બાળકને જોઈ અને મારું મન આટલું બધું આકર્ષિત કેમ થયું? મારું મન ખેંચાય નહીં, કારણ કે હું વૈરાગી છું.
ક્યાંય સુધી સામે જોઈ અને પછી વિશ્વામિત્ર બાપજીને કહે છે. જનક રાજાએ કીધું, બાપજી આ બે બાળકો કોણ છે તમારી સાથે? કહો નાથ સુંદર તો માલક મુનિ કુલ તિલક કે રૂપ કુલ પાલક. આ બે બાળકો કોણ છે? ઋષિ મુનિના છે કે કોઈ રાજાના દીકરા છે? અને આમ કહેતા કહેતા બધું વિશ્વામિત્ર બાપજીને કીધું જનક રાજાએ કે મારું મન આટલું બધું આકર્ષિત થયું કે પછી બ્રહ્મ પોતે ઈશ્વર અવતાર લઈને આવ્યો ઈ તો નથી ને? બ્રહ્મ જની ગામા નેતિ કઈ ગાવા શ્રી રામ જય રામ જય જય રામ. બ્રહ્મ જની ગામા નેતિ કઈ ગાવા શ્રી રામ જય જનક રાજા કહે છે કે આ બ્રહ્મ પોતે તો નથી ને? મારું મન, નહીં તો હું વૈરાગી છું, દુનિયાની ગમે એવી લૌકિક ચીજ હોય એના તરફ આકર્ષણ થાય નહીં. પણ આજ આને જોયા પછી મારી નજર હટતી નથી. આ છે કોણ? મને કયો. વિશ્વામિત્ર બાપજી મનોમન મંદ મંદ હસવા માંડ્યા. જનક રાજાને સામું જોઈને કે તું ઓળખીતો જ ગયો, તને ખાતરી તો થઈ ગઈ, પણ હવે આ બધા બીજા બેઠા છે ત્યાં ભગવાનનું પ્રભુત્વ ખુલ્લું તો ન કરાય કે આ ભગવાન છે. ભગવાને સામું જોયું વિશ્વામિત્રના. વિશ્વામિત્ર મંદ મંદ હસે છે, પણ તે હસતા હસતા વિશ્વામિત્ર બાપજીએ જનકને કીધું, જનક કહ મુનિ વિહંસી કહેવું નૃપટીકા. હસતા હસતા કીધું, હે રાજા, હે જનક, તમારી શંકા ખોટી નથી. ટૂંકમાં કહી દીધું. એ બોલ્યા ને કે બ્રહ્મ નથી ને, તે જ કીધું એને કે તમારી શંકા ખોટી નથી, તમે જે ધારો છો ને એ જ છે. આમ કહી અને પછી પ્રાકૃત ઓળખાણ આપી દીધી, બીજાને ખબર ન પડે કે આ બે જણા રઘુકુલ મણી દશરથ કે જાય શ્રી રામ જય રામ જય रथ के जाए श्री राम जय राम जय जय राम. मोहित लागी नरेश पठाए श्री राम जय राम जय जय राम. વિશ્વામિત્રએ કીધું, પેલા એને ટૂંકમાં કહી દીધું તમારી શંકા ખોટી નથી. જનક રાજા સમજી ગયા છે બ્રહ્મ. અને પછી પ્રાકૃત ઓળખાણ આપી કે અયોધ્યાના રાજા દશરથના દીકરા છે. મારા યજ્ઞના રક્ષણ માટે હું લીવ હતો અને અહીંયાથી મારી સાથે અહીંયા લીવ હતો. આ શ્યામ છે એ રામ છે, આ ગૌર રૂપાળા છે એ લક્ષ્મણ છે. જનક રાજા તો આ મનોમન એટલા પ્રસન્ન થયા. વાહ પ્રભુ વાહ, હું કેટલો ભાગ્યશાળી કે આવા ઋષિઓના પગલા તો મારા નગરમાં થયા, પણ આજ મારા નગરમાં ખુદ બ્રહ્મ પોતે આવ્યો. કારણ કે જાણે છે ને ખબર, એ જાહેરાત ન કરે ભગવાન આવ્યો છે.
અને પછી જનક રાજાએ કીધું, મુનિ મારા મહેલમાં પધારો, ઉતારો અહીંયા કરો. વિશ્વામિત્ર કે અમે તો મહેલમાં રહી નહીં. જનક રાજા કે તમે મહેલમાં ન રહ્યું મને ખબર છે, પણ તમારી આયરે આ રાજાના કુંવરો છે. કાલ સવારે દશરથજીને ખબર પડે કે મારા કુંવરોને જનક રાજાએ બગીચામાં રાખ્યા. વિશ્વામિત્ર કે એને આવવું હોય તો લઈ જા, બાકી હું તો નગરમાં નથી આવતો, મહેલમાં નથી રહેતો. રામના સામું જોયું ત્યારે રામે કીધું હાથ જોડી, નહીં રાજા, મહારાજા જ્યાં અમારા ગુરુ ત્યાં અમે, અમારા મા બાપે અમારો હાથ પકડીને આ મુનિના હાથમાં સોંપ્યો. એટલે અત્યારે અમારા માતા પિતા ગુરુ જે કઈ ત્યાં જ્યાં ત્યાં જ અમે રહીશું. જનક રાજા સન્માન કરી ઉભા થયા જાય છે. વરી વરીને પાછું જોતા જાય છે, કારણ કે ખેંચાણ. જનક રાજા ગયા, સાંજ પડી, દિવસ હવે આથમવાની તૈયારી. એ વખતે આંબાવાડીમાં ફળ ફૂલ કંદમૂળ ફળનો આહાર સાંજે ઋષિમુનિઓ સાથે રામ લક્ષ્મણે કહ્યું. તે દિવસની રાત્રિએ વિશ્વામિત્ર બાપજી જ્યાં આરામ કરવા માટે પથારીમાં સૂતા, એટલે રામ અને લક્ષ્મણ બે ભાઈ એના પગ દાબવા બેસી ગયા. જો આ મર્યાદા, ભગવાન બ્રહ્મ છે, ઈશ્વર હોવા છતાંય ગુરુના પગ દાબે છે. થોડીક વાર પગ દાબ્યા એટલે કીધું નહીં તમે સુઈ જાઓ. વિશ્વામિત્રએ કીધું તમે સુઈ જાઓ, તમે મારી હારે ચાલીને જ આવ્યા, થાકી ગયા છે. નહીં બાપુ તમે ચિંતા કરો માં. જો આ નિયમ છે, આપણા કોઈ પગ દાબે ને 2-4 મિનિટ દાબે ત્યાં એને કેવું પડે બસ હવે નથી દાબવા. કારણ કે આ વિવેક છે. જો આ વિવેક ન કરો તો બીજે દી આ પગ દાબતો આવે નહીં. આપણે એમ થાય મજા આવે, ભલે કલાક દાબે, બીજે દી ન આવે. આ મર્યાદા છે. પગ દાબે છે ક્યાં સુધી દાબ્યા? વિશ્વામિત્ર બાપજીની આંખ વિચાઈ ગઈ, નીંદર આવી ગઈ, ત્યાં સુધી દાબ્યા. અને પછી બે ભાઈ સુવાની તૈયારી કરી. પણ રામ જેવા સુતા તો એના પગ લક્ષ્મણજી દાબવા બેસી. રામે કીધું લખન સુઈ જાય. નહીં ભાઈ, હું સુઈ જાય. રામના ચરણ લક્ષ્મણજી ત્યાં સુધી દાબ્યા, રામની આંખ વિચાણી. અને છેલ્લે લક્ષ્મણજી સુતા. જો આ નાના મોટાની મર્યાદા શું હોય રામાયણ શીખડાવે. મેં પહેલે દિવસે કીધું હતું કે વડીલો સુઈ ગયા પછી નાના સૂર્ય, વડીલોને સુવડાવી સૂર્ય. અને સવારે ઉઠવામાં જો આમાં લખ્યું સવારમાં વહેલા કુકડાનો અવાજ થયો, 4 વાગ્યામાં કુકડો માંગ મારે. હજુ એ આ પ્રકૃતિના નિયમ કેવા ને, કુકડા પાસે ક્યાં ઘડિયાળ છે? કુકડા પાસે ઘડિયાળ છે, પણ 4 વાગે જ બાંગ મારે કુકડો. એટલે ખબર પડી જાય, અગાઉ તો ઘડિયાળ હોતી જ નહીં. કુકડો બાંગ મારે એટલે આપણે કહી દઈએ કે હાલો હવે 4 વાગ્યા. જો આ બધા પ્રકૃતિના નિયમો હતા, એમાં ફેરફાર નહોતો થતો. આ તો હવે બધું થઈ ગયું. પેલા ઘડિયાળ નહોતી, આપણા ગઈડા સીમમાં હોય ને ખેતરે કમિયા, તમે આકાશમાં જોઈને એમ કે 3 વાગ્યા. શું કામ કે હેણું આટલે પહોંચ્યું, કોથળીઓ તારો હેણું આ એના ઉપરથી ખબર પડી જાય. આ ઘડિયાળ તમારી બંધ થાય, ઓલી ઘડિયાળ બંધ ન થાય. 4 વાગ્યામાં લક્ષ્મણજી બધાથી પહેલા જઈ ગયા. જુઓ, સુવાનું બધાની પાછળ, ઉઠવાનું બધાથી પહેલા. લક્ષ્મણ ઉઠ્યા, પછી રામ ઉઠ્યા, અને પછી વિશ્વામિત્ર બાપજી જઈ ગયા. જાગી શૌચ ક્રિયા કરી, સ્નાન ધ્યાન ઇત્યાદિ કર્મ કર્યું. વિશ્વામિત્રને પગે લાગી. રામ અને લક્ષ્મણ બે એની બાજુમાં બેઠા હતા. લક્ષ્મણજીને વિચાર થયો કે આ નગરમાં આપણે આવ્યા હજી બારોબાર જ છે,
હવે બહારથી આટલું સુંદર નગર છે તો અંદર કેવું હોય છે એને એવું આમ ઉત્સાહ છે કે અંદર જઈને જોઈ તો ખબર પડે. રામ લક્ષ્મણના હૃદયની વાત જાણી ગયા. રામ અનુજ મન કી ગતિ જાની ભક્ત વત્સલ કાહિએ હુલસા. વિશ્વામિત્રની બાજુમાં બેઠા બેઠા રામ જાણી ગયા એટલે રામે તરત વિશ્વામિત્ર બાપજીને કીધું કે બાપજી, લક્ષ્મણને આ જનકપુરી જોવાની ઈચ્છા છે. લક્ષ્મણને જનકપુરી જોવાની ઈચ્છા છે. જો તમે આજ્ઞા આપો તો લક્ષ્મણને લઈને હું જનકપુર બતાવી આવું. વિશ્વામિત્ર મંદ મંદ હસવા માંડ્યા. જો આ મર્યાદા નકર કદાચ અમે એના ભેગા જ આવ્યા છે, આખો દી કઈ કામ નથી. હાલતા હાલતા કદાચ નગર જોવા વયા જાય. વિશ્વામિત્ર બાપજી નો કે વાંધો એમાં કઈ વિશ્વામિત્ર વધે નહીં, પણ આનું નામ મર્યાદા કે ગુરુ ભેગા આવ્યા છે, ગુરુને પૂછ્યા વગર ક્યાંય જવાય નહીં. પણ વિશ્વામિત્ર બાપજીએ કીધું, રામ તું સામાન્ય રાજાના દીકરાની જેમ ઘડીએ ઘડીએ પૂછ્યા વગર ડગલું નથી પડતો. સામાન્ય રાજાના દીકરા જેવું વર્તન કરસ એટલે તને એમ છે કે તું બ્રહ્મ જોઈ મારા મગજમાં નીકળી જાય એમ. તારી માયામાં હું નહીં આવું. રામ તું સામાન્ય રાજાનો દીકરો હોય એવો વર્તાવ કરવા જાસ પણ તું તારી વાતમાં જ પકડાઈ જાય. રામ થી થઈ ગયા કે આમાં એવી ક્યાં વાત આવી. મેં ખાલી એટલું જ કીધું લક્ષ્મણની ઈચ્છા છે, તમે કયો તો બતાવવા જાવ. બસ ત્યાં જ સાબિત થઈ ગયું. વિશ્વામિત્ર કે લક્ષ્મણ જેમ જનકપુરમાં પેલાવેલો આવ્યો હતો એમ તું ક્યારે આવ્યો હતો? ના, હું પેલાવેલો આવ્યો. તો હવે હું બતાવી આવું એમ કોણ કે? બતાવી આવું હું આના ભેગો જઈને એમ કોણ કે? જેને જોયું હોય ઈ એમ કે હું બતાવી આવું. આનો અર્થ ઈ થાય કે રામ તું બ્રહ્મ છો ને તારાથી કાંઈ અજાયણું નથી. રામ નતમસ્તક થઈ ગયા. પણ આ જ્યાં મર્યાદા જોઈ વિશ્વામિત્રે આજ્ઞા આપી. કેમ? કાંઈ બરાબર નહીં. જાઓ, બે જણા જાઓ પણ નગર જોયા હોય એમ નહીં, પણ તમારા સુંદર વદનના દર્શન જનકપુર વાસીને કરાવો. તમારા સુંદર દર્શન જનકપુર વાસીને કરાવો. વિશ્વામિત્રને પગે લાગી અને હાલતા થયા. જો અહીંયા કાંઈ ભરામણ નથી કરી. વિશ્વામિત્રએ જરાય ભરામણ નથી કરી, કારણ કે આને ભરામણ કરવા જેવી જ નહોતી. નકર તો ભરામણ કરવી પડે, ટાઈમસર આવતા રહેજો, આડાવડા ક્યાંય જાતા નહીં, આમ કરજો તેમ કરજો. પણ રામ તો મર્યાદા પૂછો છો, એને શું ભરામણ કરવાની? પણ આની જગ્યાએ કૃષ્ણ હોય તો, આની જગ્યાએ કૃષ્ણ હોય તો ઠાઈ ઠાઈ ભરામણ કરવી પડે, તોય ઊંધાનું ચીતું કરે, કારણ કે એ યુગ પુરુષ. આવી જ કથા આવે ને ભાગવતજીમાં. અહીંયા જેમ વિશ્વામિત્રની હારે રામ લક્ષ્મણ આવ્યા, હું આ નંદ બાવા હારે મથુરામાં પહેલા વહેલા આવ્યા કૃષ્ણ ને બલરામ અને બીજા ગોપ બાળકો બધા. અહીંયા જેમ રામ આંબાવાડીમાં ઉતર્યા છે, હું મથુરાની બહાર નંદ બાવા આંબાવાડીમાં ઉતર્યા. અહીંયા લક્ષ્મણ એને નગર જોવા જવું છે એમ હું આ કૃષ્ણ એને જવું છું. બધા ગોપ બાળકો કેવા મીઠા, કૃષ્ણ ને કૃષ્ણ આપણે મથુરા જોવા જઈશું. બાવા રજા નહીં આપે. બાબાને કહે કોણ? કૃષ્ણએ બલરામને કીધું, બલરામ તું બાબાને કે હું કહીશ તો રજા નહીં આપે. બલરામ કે પણ તું કે ને, નહીં તું કે ને. જો આ રામા અવતારમાં નાનકડો હતો એને મોટો કર્યો કૃષ્ણ અવતારમાં, તો આમ આવી રીતે આડો દેવાતા. રામા અવતારમાં લક્ષ્મણજી શ્રેષ્ઠ અવતાર, એને આમાં રામા અવતારમાં નાનકડા હતા અને કૃષ્ણ અવતારમાં મોટા કર્યા, કારણ કે એને ખબર હતી કે અહીંયા જરૂર પડશે. બલરામ કે પણ હું તું કે ને હું ભેગો છું. પછી બધા ગોપ બાળકોને ભેગા લઈ બલરામ કૃષ્ણ નંદ બાવા બેઠા હતા, અહીંયા ગયા અને ડાયા થઈને બેસી ગયા. નંદ બાવા સમજી ગયા કે આ તોફાની ટોળી ડાય થઈને બેસી ગઈ છે. નંદ બાવાએ કીધું સેમ શું છે? કૃષ્ણને કે કાંઈ છે? કેમ બધા બેસી ગયા આવી?
કૃષ્ણ કે બાબા મારે કાંઈ કામ નથી, આ દાવું કંઈક કહેતો જો બલરામને ચડાવી. શું છે દાવું? જે એટલું કીધું દાવું કે નહીં બાબા હું નથી કહેતો, એ કે નહીં તું હમણાં નતો કહેતો નગર જોવા જવું. ત્યાં તો નંદ બાબા કે ક્યાંય નથી જવું, બેઠા રહ્યો. આ કાંઈ આપણું ગોકુળ છે? આ તો કંસની નગરી છે ને તમે તોફાન કર્યા વગર રહ્યો નહીં. અહીંયા કંસના સિપાહીઓ રાક્ષસો મારી નાખે, ગામડામાં જે કરો એ હાલે, હું આ તોફાન કરતો તે હાલે. ત્યાં કૃષ્ણએ કીધું બાબા હવે હું નનકડો થોડો છું, હવે કઈ નનકડો થોડો છું, હવે ક્યાં મેં કઈ તોફાન કર્યું? મેં કર્યું અહીંયા આવ્યો પછી કઈ તોફાન? હવે બાબા ક્યાં આવ્યા એને કલાક નથી થઈ. ભાઈ તો આપણા ગામમાં આપણી ઘરે તોફાન થાય, અહીંયા થોડું તોફાન કર્યું. પણ કે બલરામને આ દાઉને ઈચ્છા છે તો નંદ બાબા કે તો એક કામ કરો, બલરામને કે તું કોક બાળકો લઈ જા જોવા, નગરી જોવા, કૃષ્ણ નથી લઈ જાવ, ભલે બેઠો. બલરામ દાંત કાઢો મીડા. હવે પછી તો બલરામે કીધું બાબા હવે તોફાન નહીં કરે, અમે બધા હારે જાશું, હારે આવશું, તોફાન નહીં કરી. બહુ રજ્ઞ કરી, નંદ બાબાએ આજ્ઞા આપી, પણ ભરામણ કેટલી કરી ખબર? એને કીધું બીજો સીધે સીધા જાજો, સીધે સીધા આવજો. તો કૃષ્ણ હર વ્યક્તિ કે બાબા સીધે સીધા તો જાય પણ દિવાલ કદાચ આવે તો? જો એની વાણી દેવી હતી. નંદ બાબા કે નથી જાવ, બેસી જાવ. જીતકો મજાક કરું, જો સીધા જાઓ, સીધા આવજો, કોઈ પાસેથી કાંઈ વસ્તુ લેવાની નહીં, માગવાની નહીં. તો કૃષ્ણ કે તો જૂટવી લેવાની? નંદ બાબા કે તારા લખણ નહીં જાય, બેસ. ફરી બાબુજી વચ્ચે કે તો મજાક કરે, કોઈ પાસે કાંઈ માગતા નહીં, કોઈની વસ્તુ લેતા નહીં, સીધા જજો, સીધા આવજો, કાંઈ પણ તોફાન કરતા નહીં અને પાછા ઝડપથી આવતા રહેજો. આટલી ભરામણ નંદ બાબાએ કરી હતી. અને આપણે બધાને ખબર છે ભાગવતમાં કૃષ્ણ ગયા, કાંઈ બાકી રહી? ધોબીના કપડા ચોરી લીધા, કુબજાને મારી, હાથીને માર્યો, યજ્ઞ વિધ્વંસ કર્યો, આટલી ભરામણ કરી છતાંય કર્યું. પણ કૃષ્ણને શું કામ? કે કૃષ્ણ યુગ પુરુષ હતા, કારણ એને એ કરવું પડે, નકર છૂટકો નહોતો. કારણ કે રામ અવતાર લઈને આવ્યા તો એને એક રાવણને જ મારવો હતો. તો કૃષ્ણ જે અવતાર લઈને આવ્યા ને ત્યાં આ ભારતમાં દ્વાપર યુગના અંતમાં 5 જુલમી સત્તાઓ હતી, એને ઉખેડીને ફેંકી દેવી. રામને તો રાવણ એકને જ મારવો હતો. તો કૃષ્ણ અવતાર લઈને આવ્યા તો કે કંસ શિશુપાલ કૌરવો જાદુ અને ભીષ્મને દ્રોણ યમરાજ જેવા એ સર્વનો ફેસલો એક હાથે કર્યો, કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. કૃષ્ણ અવતાર લઈને આવ્યા ને તે 5 જુલમી સત્તા, કંસ, શિશુપાલ, કૌરવો અને જાદુઓ, એના પરિવારનો એને નાશ કરવો. અને પાછા બધાય કાંઈ પાપિયાને જ મારવા એવું નહીં, કૌરવોને મારવા હતા. એમાં તો પુણ્યશાળી ભેગા હતા, દ્રોણ, ભીષ્મ પિતા, આ બધાને મારવાના. એટલે કૃષ્ણએ યુગના પ્રમાણે વર્તન કરવું પડ્યું. અને એટલે જ કૃષ્ણએ કીધું કે મેં કીધું એમ કરજો, મેં કર્યું એમ કરવા જઈશો ને તો ખોવાઈ જઈશ. કારણ કે કૃષ્ણ બધું કરી શકે. કૃષ્ણનું ચરિત્ર જેવું અટપટું છે કે આપણા મગજમાં ન ઉતરે. કારણ કે એ જ કૃષ્ણ ગોપીઓના વસ્ત્રહરણ કરતો દેખાય, માખણ ચોરતો દેખાય, ગોપીઓના ચીરહરણ કરતો દેખાય. એ કૃષ્ણ હસ્તિનાપુરની સભામાં દ્રૌપદીના 999 ચીર પૂરતોય દેખાય. જો આ એની અહીંયા કાંઈ ભલામણ નથી કરી. જાઓ, તમારા સુંદર વદનના દર્શન જનકપુર વાસીને કરાવો. અને રામ લક્ષ્મણ પગે લાગી અને હાલતા થયા. પણ જ્યાં
નગરની નજીક પહોંચ્યા ત્યાં તો જનકપુરના બાળકોએ જોયા રામ લક્ષ્મણ. એ બાળકો સુપાત્ર દોડતા દોડતા આવ્યા. બાળકો આવીને કે ક્યાંથી આવો તમે? એની ઉંમરના જે બાળકો હતા એ રામ લક્ષ્મણને કહેવા માંડ્યા ક્યાંથી આવો? તો રામ એ બાળકોને એટલી સરળતાથી જવાબ આપે કે અમે અયોધ્યાથી આવ્યા, વિશ્વામિત્રની હારે આવ્યા થઈ, અને અહીંયા ધનુષ્યક ન છે ને જોવા આવ્યા. એમ તો અત્યારે પેલા વેલા આવ્યા? હા. અત્યારે અમે આ જનકપુર જોયું નથી એટલે જોવા આવ્યા છે. ત્યાં તો જનકપુરના બાળકો કે હાલો હાલો અમે બતાવ્યું. એ બાળકોનું ટોળું ભેગું થયું, બધા ભેગા મીંડા હાલવા, બજારું બતાવતા જાય બાળકો. હવે કાંઈ પૂછવું નથી પડતું, એટલા સુપાત્ર બાળકો. બજારમાં હાલતા થયા, પણ જ્યાં જનકપુરની પ્રજાએ રામ લક્ષ્મણને જોયા સ્થિર થઈ જાય. જનકપુરની પ્રજા વિચાર કરે કે આટલા સુંદર મજાના અલૌકિક બાળકો આ છે કોણ? બધા વિચાર કરે. ભાઈઓને આકર્ષણ થાય, પણ ભાઈઓ આમ જોવે બહુ રૂપાળા સરસ મજાના ભાઈઓ, બહુ ઊંડા ન ઉતરે. પણ જનકપુરની સ્ત્રીઓ હતી, એ છોકરાઓ, એ બાપુ, જનકપુરમાં આપો કંઈ પૂરું થઈ ગયું. સારું, તો મારું પૂરું કરવાનું નહીં તમારે. જનકપુરની અંદર રામ અને હાવ મનો થઈ ગયું. વોલ્યુમ નથી વધતું, ઇકો નથી વધતું, ચૂપ કરવાનું. જનકપુરની અંદર રામ અને લક્ષ્મણ જનકપુરના બાળકોને સાથે સાથે બજારમાં ફરે છે. પણ જનકપુરની પ્રજા થકીત થઈ ગઈ, સ્થિર થઈ જાય છે. બજારમાં માણસો ઊભા રહી જાય છે, કારણ કે અલૌકિક દર્શન કરે છે. એમાં ભાઈઓ તો ખાલી જોવે બહુ રૂપાળા, પણ જનકપુરની સ્ત્રીઓ છે ને એ તો ટોળે ટોળા બીજીને બોલાવે. જો સ્ત્રીઓમાં હમ છે, સ્ત્રીઓમાં હમ છે. એ બીજી બજારમાં સ્ત્રીને બોલાવે, હાલે જોવા જેવા આવ્યા. આવા બાળકો ક્યાંય નથી જોયા. એ બધા ટોળે ટોળા. જો રામ અને ભગવાનનો પહેલો પરિચય જો કોઈએ મેળવ્યો હોય તો જનકપુરની સ્ત્રીઓએ મેળવી લીધો. કારણ કે ભાઈઓ તો અકળ હતા, પણ સ્ત્રીઓ બધો પરિચય મેળવી લીધો. અને આમે સ્ત્રીઓને ટેવ હોય, આપણે મુસાફરીમાં જતા હોય, ક્યાંય બહારગામ ગયા હોય, બસમાં ટ્રેનમાં, તો ભાઈઓ ત્યાં મકડ બેઠા હોય, બાજુમાં કોણ બેઠું છે એ પૂછે નહીં. બેનો હોય તો ઠેઠ ત્રીજી સીટેથી ઓળખાણ કાઢે. જય શ્રી કૃષ્ણથી શરૂઆત થાય. અને કેટલો પરિચય લે ખબર? તમે ક્યાં ગામના છો, આમ ક્યાંથી બેઠા, ક્યાં જવાના છો, એટલો પરિચય ઠેઠ મૂળ સુધી બેનો પોતે ઠેઠ સુધી બધું પૂછી લે. બેરિયા જેટલા કેટલા, નણંદ કેટલી, આવું તો ખાસ પૂછે. અને પેલા તો સ્ત્રીઓ એક વાત તો ખાસ પૂછતી, એક વાત ખાસ પૂછે, કઈ સાસુ છે? હવે તો સારું છે, પેલા તો ઈ જાણે શું હતું, સાસુનું નામ પડે ત્યાં તમ. અને એમાંય ઓલી સામેવાળી બેન એમ કે હા હજી તો બેઠી છે. ત્યાં તો ઓલી ની આંખો લાગે, હવે ત્યાં જોઈ નથી કાંઈ નહીં, કે હજી મૂઈ છે. લે ભગવાન જાણે આ કોણ જાણે. એટલે બહેનો ટૂંકમાં પરિચય ઝડપથી મેળવી લે, અને એટલે જ બહેનોને એટેક ઓછા આવે. કારણ કે વાત ગમે એ હોય, આમ ગમે ને મોઢે કહી નાખે, હળવી કરી નાખે, છેવટે પાડોશમાં જઈને વાત કરીએ. ભાઈઓ ક્યાં છે? એટલે બહેનોના પેટમાં ધર્મરાજાએ શ્રાપ દીધો હતો. એમાં તમારો વાંક નથી. ધર્મરાજા જ્યારે ખબર પડી, લડાઈ ચાલુ થઈ ગઈ, યુદ્ધ ચાલુ થયા પછી ધર્મરાજાને સમાચાર મળ્યા કે કરણ એ મારો ભાઈ છે.
કરણ સામે લડે છે, ઈ મારો હગો ભાઈ છે. અને તઈએ કુંતાજીને જઈને ધર્મરાજાએ કીધું, માં આટલી બધી વાત છે છાની રહી કે આટલું બધું પેટમાં દબાવી રાખ્યું અત્યારથી. કરણ મારો મોટો ભાઈ, આ વાત તે મન ન કરી. કુંતાજી કે કહેવાય નથી. નહીં માં, તે બહુ ભૂલ કરી. ધર્મરાજાએ કીધું, માં તે ભૂલ કરી, આવી મોટી વાત તારા પેટમાં રહી કેમ? અને તેથી ધર્મરાજાએ કીધું, માં આજથી મારો સ્ત્રીઓ માત્રને શ્રાપ છે કે કોઈ વાત પેટમાં રહી છે નહીં. એટલે પેટમાં ન રહીએ. તમારે અખતરો કરવો હોય કોકની, ઘરે જઈને ઘરનાને કહેજો. ભાઈઓ ઘણા એમ થાય ને કે આ ખોટું ખોટું નથી. તમારે અખતરો કરવો હોય ઘરના જઈને એમ કહેવાનું કે આ એક વાત છે પણ કોઈને કહેવાનું નથી, કોઈને કહેતી નહીં. તો બોલી કે હા નહીં કહો. અને ઘરનાને ખાલી કહેજો કે કોઈ ન કહેતી, ખાનગી વાત છે. પણ હા જ ન થાય ત્યાં આખી સોસાયટી હોરી નીકળી જાય તો હા માની. બહેનોની પાછી ટેવ કેવી ખબર? ઈ પાછી એની નજીકની હોય ને બેનપણી, એની પાસે જાય. ત્યાં જઈને એમ કહે, જો આજ તારા ભાઈ આ વાત કરી, આ તો તું અંગત છો એટલે કહું છું, કોઈને કહેવાનું નથી. આ ન કહું, ઈ કોઈને કહેવાનું નથી, કોઈને કહેવાનું નથી. એમ કરતા કરતા ઓલી વળી બીજી અંગત હોય એને કહે, હા જ ન થાય કે હોર નીકળી જાય. એમ અહીંયા જનકપુરમાં સ્ત્રીઓનો સ્વભાવ, રામનો પરિચય બધાથી પહેલા મેળવો. અને બહેનો તો આગળ આગળ પાર બાંધો પાછા. અમુક અમુક જનકપુરની બહેનો કહેવા માંડી કે કેવા રૂપાળા રાજકુંવર છે. રાજકુંવર છે, હા. આ મેં સાંભળ્યું કે એ અયોધ્યાના રાજા દશરથના દીકરા છે. એમ ત્યાં તો બીજી બહેનો જનકપુરની કહેવા માંડી કે અસલ કેવા રૂપાળા, આપણી સીતાને લાયક તો આ જ છે. તો શરૂઆત થઈ ગઈ. સીતાજીને લાયક તો આ જ છે. આની આરે સીતાજીના લગ્ન થાય તો કેવું સારું. ત્યાં તો બીજી બહેનો કહેવા માંડી સીતાજીના લગ્ન એમનું થોડા થાય, ધનુષ ઉપાડવાનું છે. ધનુષ ઉપાડે, આપણા રાજા કઈ પ્રતિજ્ઞા મૂકે નહીં. ધનુષ ઉપાડી શકે તો જ સીતાજી પરણાવે. અને આ નાના બાળકથી ધનુષ ક્યાં ઉપડે? ત્યાં તો બીજી બે જનકપુરની સ્ત્રીઓ આવીને કે એવા ખાલી દેખાય એવા નાના નથી. તો અમે સાંભળ્યું કે વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કર્યું તો મારી સુબાહુ તાડકા જેવાને મારીને આવ્યા. કેટલો પરિચય મેળવી લીધો, બધું જાણી લીધું. બધી તો જનકપુરની સ્ત્રીઓ બધી મનમાં પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે કે હે પ્રભુ, જો અમે કાંઈ પુણ્ય કર્યા હોય તો આ રામના લગ્ન સીતાજીની હારે થાય. જો આ જાજી જનાર્દનની વાણી છે ને એ ફળે. ત્યારે કોકે જઈને જનકપુરની સ્ત્રીઓને પૂછ્યું કે એમાં તમને શું ફાયદો? સીતાજીના લગ્ન રામની સાથે થાય તો કે એની આરે લગ્ન થાય ને તો અવારનવાર તેડવા મેળવાના બાને રામ અહીંયા આવે ને અમને એના દર્શન થાય. આખી જનકપુરના બાળકો રામ લક્ષ્મણને બતાવે. જનકપુરની અંદર સુંદર મજાના મહેલો, અટારીઓ જોવે. ચોક આવે, અહીંયા બાળકો ઉભા રહીને એમ કે આ ચોકનું નામ આ છે, આ બજારનું નામ આ છે. અને રામ એટલી જ સરળતાથી બાળકોની હારે બાળકો જેવા થઈ અને એટલી જ ધ્યાનથી વાતો સાંભળે છે. પણ આખા જનકપુરમાં આ વાત પ્રસરી ગઈ કે વિશ્વામિત્ર બાપજીની હારે બે રાજકુંવર આવ્યા હતા અયોધ્યાના, બહુ જોવા જેવા. તો બીજા જેને ખબર નહોતી ઘરના કામ ધંધા મૂકીને જોવા આવે, દર્શન કરવા. અને જનકપુરની સ્ત્રીઓ તો રામ લક્ષ્મણને જોઈને બજારમાં પુષ્પ હોય ને, પુષ્પ એના ઉપર ફેંકે છે, પુષ્પની વૃષ્ટિ કરે છે. આખી જનકપુરી સાંજ સુધીમાં ભગવાને જોઈ અને હવે પાછા આંબાવાડી તરફ આવે છે. નગરની બહાર નીકળ્યા તે રામે આ બાળકોને કીધું હવે તમે બધા અહીંયા રોકાઈ જાઓ. કેમ? આંબાવાડીમાં અમારા ગુરુદેવ છે અને તમે બધા અહીંયા આવો, ઘોંઘાટ થાય એને ગમે નહીં. જો આ જનકપુરના બાળકો તો અમારે નથી આવું, ગુરુ ન ગમે
તો કે હું અવાજ થાય તો ગુરુને ગમે નહીં, પણ જો જનકપુરના બાળકો સુપાત્ર કેવા તરત ઉભા રહી ગયા, તો અમારે નથી આવું, તમારે રામ લક્ષ્મણ હાલતા થઈ ગયા. જો આ જનકપુરને એટલે પૂર્ણ નગરી કીધી કે બાળકોમાં આવા સંસ્કાર. અને અત્યારે આપણે આપણી પ્રજા હોય તો, આપણા બાળકો હોય તો હવે કેવો તારો ગુરુ ખારો છે જોવો છે એમ કે તરાર જાય બોલ. આપણે અહીંયા કંટાળી જાય છે. આંબાવાડીમાં પ્રવેશ કર્યો અને જૈન પગે લઈ ગયા. વિશ્વામિત્ર બાપજીએ કીધું કેવી નગરી, અતિ સુંદર, મને આવી નગરી જોઈ નથી. અરે નગરી તો સુંદર, પણ લક્ષ્મણજી કે એના પ્રજાજનો એની જે નમ્રતા, રાજી થયા. સાંજ પડી ગઈ, સાંજે પાછો સત્સંગ થાય, ઋષિ મુનિઓ ભેગા થઈ સત્સંગ કરે અને કથા પુરાણની વાતો ઇતિહાસ આવું બધું ચાલે. અને રામ લક્ષ્મણજી સાંભળે. રાત્રે વિશ્વામિત્ર બાપજી સુતા, રામ લક્ષ્મણ પગ દબાવે. વિશ્વામિત્ર સુતા પછી રામ સુતા, એના પગ લક્ષ્મણજી દબાવે. અને બધાની પાછળ લક્ષ્મણજી સુતા. અને વહેલી સવારે લક્ષ્મણજી જાગી, શોધક્રિયા કરી, રામ જાગ્યા, વિશ્વામિત્રજી જાગ્યા. અને પૂજા કરવા માટે વિશ્વામિત્ર બાપજી બેસે છે. વિશ્વામિત્ર બાપજી ઠાકોરજી ભેગા જ છે, દરરોજ નિત્ય પૂજા કરે છે. વિશ્વામિત્ર બાપજીએ કીધું કે આપણે કાલ તો પેલો દી હતો, અડાડીમાં કઈ સામગ્રી નહોતી, કાલ મારો ઠાકોરજી પુષ્પો વગરનો રહ્યો. રામ લક્ષ્મણને કીધું તમે જુઓ બાજુમાં છે ને જનક રાજાનો બગીચો છે, એમાંથી થોડાક ફૂલ, થોડાક પુષ્પ મારા ઠાકોરજી માટે લઈ આવો. રામ કે ભલે. રામ અને લક્ષ્મણ બે વિશ્વામિત્ર બાપજીના કહેવાથી પુષ્પ લેવા માટે જનક રાજાના બગીચામાં જાય. બગીચામાં આવ્યા, બગીચામાં આવી અને રામ લક્ષ્મણ આમ ચારે બાજુ જોવે છે. શું જોવે છે કે આનો માળી ક્યાં ગયો? માળી ક્યાંય દેખાતો નથી. હવે આને પૂજા માટે ચકરી ફૂલ જોઈ છે, પણ છતાંય રામની મર્યાદા જુઓ, પૂછા વગર ન અડાય. નહીતર આમાં કદાચ ચકરી ફૂલ માળી નો હોય તોડી દે તો કઈ નાનું. રામ કે નહીં, માળીને ગોતે. માળી બગીચામાં પાણી પાતો તો અંદર અહીંયા જઈને રામે કીધું હે ભાઈ, કેમ? ઓલાજી સામે જોયું ત્યાં તો ઓળખી ગઈ કે તમે કાલ જનકપુરમાં આવ્યા હતા, આખા નગરને મોહિની લગાડી ગયા, અયોધ્યાના રાજકુંવર છો? તો કે હા. સારું સારું આવ્યા, મને દર્શન થયા, હું કામમાં નવરો નહોતો, મને દર્શન નહોત થયા. ભલે આવ્યા. માળીએ કીધું આવો આવો. રામ કે બીજું કાંઈ નહીં, પણ અમારે થોડા પૂજા માટે ગુરુની પૂજામાં ફૂલ જોઈતું. ફૂલ લેવા. અરે જોઈએ એટલા. માળી કે ફૂલ લઈ લે તમે તમારે, એમાં પૂછવાનું હોય તો પૂછા વગર ન લેવાય. અને રામ લક્ષ્મણ બે બગીચામાં જે પુષ્પના છોડ છે એમાંથી ફૂલ તોડે. ફૂલના છોડ છે એને નમાવી નમાવી એમાંથી ધીમે ધીમે ફૂલ તોડી તોડી અને ટોપલીમાં નાખે છે. હવે રામ લક્ષ્મણ બે બગીચામાં ફૂલ લેવા આવ્યા. અને અહીંયા તુલસીદાસજી સીતાજીનો પ્રવેશ કરાવે. રામ લક્ષ્મણ બગીચામાં. બગીચો એટલો વિશાળ છે, અંદર સરોવર છે, સરોવરના કાંઠે ભવાનીનું મંદિર. ભવાની એટલે પાર્વતીજી, અને પાર્વતીજી એટલે તમામ સ્ત્રીઓની અઢીજ સાતની દેવી છે. સ્ત્રી માત્ર પાર્વતીની ભવાનીની પૂજા કરે. નાની હોય ત્યાંથી કરે. ગોરમાની પૂજા કરે. એ ગોરમા કોણ? એ પાર્વતી.
જયા પાર્વતીના વસ્ત્રે મોટા થયા પછી કોણ? એ પાર્વતી. કારણ કે અધિષ્ઠાત્રી દેવી છે સ્ત્રીઓની. એટલે હું સીતાજી તો દરરોજ અહીંયા પૂજા કરવા આવતા, પણ માએ ઉहाँથી કીધું જાઓ આજ પૂજા કરી આવો, કાલ પછી સ્વયંવર જાઓ, ભવાનીના આશીર્વાદ લઈ આવો. અને સુંદર મજાની સખીઓની સાથે સીતાજી બગીચામાં આવે, એ ભવાનીની પૂજા કરવા આવે. અને રામ લક્ષ્મણ ફૂલ લેવા અગાઉ આવ્યા હતા. હવે જો રામ અને સીતાનું પહેલું જ મિલન બગીચામાં થાય. જો અગાઉના સમયમાં બગીચા હતા, રામ સીતાએ બગીચામાં પહેલા વહેલા એકાબીજાને જોયા, પણ અત્યારના બગીચા મા બાપ માટે ઉપાધિ થઈ ગઈ. બગીચામાં તો અત્યારે કુંવારા દીકરા દીકરીઓ જાય છે. રામ લક્ષ્મણ ગયા હતા, પણ રામ ગયા હતા પુષ્પ છૂટવા, ગુરુની સેવા માટે. સીતાજી ગયા હતા શક્તિની પૂજા માટે. અને અત્યારના બાળકો શું કામ જાય છે આપણે બધાને ખબર. સીતાજી મંગળ સખીઓની સાથે મંગળ ગીતો ગાતા ગાતા બગીચામાં પ્રવેશ કરે. કારણ કે હવે સીતાજીનું સ્વયંવર નજીક છે, એટલે સખીઓ હારે હોય અને ગીત ગાતા ગાતા જાય ને. લગ્ન નજીક આવી ગયા, લગ્ન લેવાઈ ગયું. આપણે ખબર છે કે જ્યાં એક ઘરેથી બીજે ઘરે જાય ને ગીત ગાતા ગાતા લઈ જાય. વરરાજાને રેઠો નથી મુકતા ને તંદી અણવર ભેગો હોય ને. સીતાજીની સાથે સખીઓ. તુલસીદાસજીએ લખ્યું કે સીતાજીનો જેવો પ્રવેશ રામ તો છે જ, રામ લક્ષ્મણ બગીચામાં, પણ સીતાજી જ્યાં આવ્યા ત્યાં બગીચામાં, જોકે જનક રાજાના બગીચામાં તો 12 મહિના વસંત ઋતુ હતું, પણ હવે જેવો સીતાજીનો પ્રવેશ થયો, જાણે બગીચામાં આમ બહાર આવી ગયો હોય અને પક્ષીઓ બીજા કલરવ કરવા. અને તુલસીદાસજીએ વર્ણન કર્યું બહાર રાગ तेही अवसर सीता गिरिजा पूजन जननी पठाई. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. तेही अवसर सीता गिरिजा पूजन जननी पठाई. श्री राम जय राम जय राम, श्री राम जय राम जय जय राम. સીતાજી બગીચામાં આવે સખીઓની સાથે, અને પછી સીતાજી ગૌરીની પૂજા કરવા જાય. અને રામ અને સીતાજીનું પહેલું મિલન બગીચામાં થાય. પણ એ કથા ઇન્ટરવેલનો સમય છે, 10 મિનિટમાં ચા પાણી પી લ્યો, એટલે આપણે એ કથા આગળ વધારી. શ્રી રામચંદ્ર ભગવાન કે